નમસ્કાર દર્શક મિત્રો, આપણે પહોંચી ગયા છે હવે જુનાગઢ. જુનાગઢની અંદર આપણે હવે જાણવાનું છે ઇતિહાસ દામોકુંડ. આ જુનાગઢનો ભવનાથ તળેટીનો પ્રવેશ દ્વાર છે. તો ચાલો હવે આપણે જઈએ દામોકુંડ તરફ. તો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને હા, બેલ આઇકન જરૂર દબાવો, કારણ કે નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો આપણે હવે જાણીએ દામોકુંડનો ઇતિહાસ. ફાઇનલી દર્શક મિત્રો, આપણે દામોકુંડ પહોંચી ગયા છીએ. તો ચાલો જાણીએ આજે દામોકુંડનો ઇતિહાસ. આ છે દામોકુંડ. દામોકુંડની અંદર આજુબાજુની જગ્યાઓમાં નાના નાના ડેરાઓ, મંદિરો, પ્રાચીન જગ્યાઓ આ સંપૂર્ણ આવેલ છે. તો આજે દામોકુંડનો ઇતિહાસ જાણતા પહેલા આપણે દામોકુંડની આજુબાજુની પ્રાચીન જગ્યાઓ જોઈ લઈએ. ચાલો. આગળ છે અહીંયા પ્રાચીન મોક્ષ પીપળો. ચાલો, પ્રાચીન મોક્ષ પીપળો શું છે તે દામોકુંડની અંદર અલગ અલગ વિધિઓ થાય છે. મોક્ષ ક્રિયા. આ છે મોક્ષ પીપળો. બતાવો આપણા દર્શક મિત્રોને મોક્ષ પીપળો છે. અહીંયા છે પિતૃદેવનું આસન. એટલે કે અલગ અલગ પિતૃ વિધિ ક્રિયાઓ થાય છે. પિતૃનો મોક્ષ ક્રિયાઓ, અલગ અલગ અસ્થિઓનું વિસર્જન પણ અહીંયા દામોકુંડમાં થાય છે. દામોકુંડની અંદર ગિરનાર ક્ષેત્રમાં ભગવાન શ્રી રાધા, દામોદરજી, રેવતીજી, બલદેવજીનું પ્રાચીન મંદિર પણ આવેલું છે. દર્શક મિત્રો, આ છે દામોકુંડ, જેના જળમાં ગંગા, જમના, સરસ્વતી, નર્મદા, તાપી સર્વે નદીનું જળ આમાં સમાયેલું છે. તો આજે જાણીએ આપણે દામોદર કુંડનો ઇતિહાસ. પૌરાણિક કથા મુજબ હવે આપણે જાણીએ દામોકુંડનો ઇતિહાસ. દામોકુંડનો ઇતિહાસ શું છે? પૌરાણિક કથા મુજબ બ્રહ્મદેવ અને ઇન્દ્રદેવે ઘણા યજ્ઞ અહીંયા કરેલા છે. તો બ્રહ્મદેવ અને ઇન્દ્રદેવ સમસ્ત દેવી દેવતાઓને અહીંયા બિરાજમાન કરેલા છે. યજ્ઞમાં નિમંત્રણ આપેલું છે. તો આ જગ્યામાં એવી શક્તિ હતી કે બ્રહ્મદેવ અને ઇન્દ્રદેવે બધા જ દેવી દેવતાઓ સાથે અહીં વાસ કરવાનું નક્કી કર્યું. પછી બ્રહ્મદેવે કમળ કુંડમાંથી ગંગાજીને ઉત્પન્ન કર્યા. ગંગાજીને ઉત્પન્ન કરી જે કોઈ તીર્થ નદીઓ છે આપણી, ગંગા, જમના, સરસ્વતી, તાપી, મહી, આ સર્વ નદીનું જળ આ દામોકુંડમાં સમાવેલું છે. આ કુંડનું નામ ત્યારે બ્રહ્મકુંડ હતું. પછી સમસ્ત દેવી દેવતાઓ અહીં બિરાજમાન થવા માટે તૈયાર હતા. ત્યારે બધા જ દેવી દેવતાઓ અહીંયા ભગવાન શ્રી દામોદર તરીકે બિરાજમાન થયા. ત્યારથી આ કુંડનું નામ દામોદર કુંડ પડ્યું છે. હવે આ એક અગત્યની વાત કે ગંગાજીમાં અસ્થિઓ પધરાવાથી તે અસ્થિઓ શેવાળ રૂપ બની જાય છે. ગોમતીમાં અસ્થિઓ પધરાવાથી તે અસ્થિઓ ચક્રરૂપ બની જાય છે. પણ ભારતની અંદર આ એક જ એવી નદી છે મિત્રો, દામોકુંડ, કે જેમાં અસ્થિઓ ગળી જાય છે. આની અંદર અસ્થિઓ પધરાવાથી અસ્થિઓ જળ સ્વરૂપ લઈ લે છે. તો મિત્રો, આ છે દામોકુંડનો ઇતિહાસ. જ્યારે પણ જૂનાગઢમાં આવો તો અવશ્ય દામોકુંડનું સ્નાન કરો, દામોકુંડ વિશે જાણો. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો.